વિવાદના વંટોળે ચડેલું મોરબીમાં નેતાઓને અધિકારીઓ હવે કામ ધંધે ધીમે ધીમે ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે મુદ્દાઓને લઈને ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે વાણી વિલાસ થયો હતો, આ વિવાદમાં ગઈકાલે એક નવી એન્ટ્રી જીતુ સોમાણીની થઈ એટલે વિવાદ મોરબીથી વાંકાનેર સુધી પહોંચી ગયો। પણ હવે આ વિવાદમાં યુ-ટર્ન આવશે। ગઈકાલે સાંજે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે મેરેથોન મીટિંગ મળી હતી, જેમાં પ્રજા અને તંત્ર વચ્ચેનો જે સેતુ છે તે મજબૂત કરવાની વાત થઈ હતી। શું હતી મીટિંગ, કેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા। મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને જન આંદોલનનું દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। તેવામાં ગઈકાલે સાંજે ટોચના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે મેરેથોન મીટિંગ મળી હતી। આ મીટિંગમાં પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય દ્વારા તમામ પૂર્વ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓને પોતાના વોર્ડના પ્રજાના પ્રશ્ન સક્રિય રહે તે માટે પ્રજા અને તંત્ર વચ્ચેનો સેતુ છે મજબૂત બનાવવાની સૂચના અપાઈ છે। મોરબી કલેક્ટર કચેરીએ સાંસદ સભ્ય કેશરી દેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કેબી ઝવેરી, કમિશનર સ્વનિલ ખરે અને અધિક કલેક્ટર SJ ખાચર, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાડા, સંજય સોની અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પહેલા મહાનગરપાલિકાના અધિકારીઓની ધારાસભ્ય અને સાંસદની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં શહેરની સમસ્યા વિશે, જરૂરિયાતના સાધનો વિશે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી। લગભગ 100 થી વધુ હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જોકે અગાઉ પૂર્વ સદસ્યોને મહાનગરપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાનો ગણગણાટ પણ થયો હતો। મોરબી જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આજે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ, આપણા રાજ્યસભાના સાંસદ શ્રી અને આપણા એરિયાના સાંસદ આવવાના હતા પણ કોઈ કારણસર ના આવી શક્યા। એ બધા સાથે એક મિટિંગનું આયોજન કરવાનું હતું, જેમાં મારી સાથે અમારા મ્યુનિસિપલ કમિશનર શ્રી, બંને નાયબ કમિશનર શ્રી, અમારા RSC શ્રી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે એક પહેલાં અમે આયોજનની બેઠક કરી લીધી, જેમાં જે છેલ્લા 5 દિવસથી જે લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે આ 3 દિવસમાં સૌથી પહેલાં ખાડા પૂરવાના, ક્યાંક રોડ બનાવવો પડે તો તાત્કાલિક જરૂરી રોડ બનાવવાનો, પાણી જ્યાં ભરાઈ ગયા હોય પાણી કાઢવાનું, જો પાણી કાઢવા માટે મોટરો ઘટતી હોય તો તાત્કાલિક એવા ડીવોટરિંગ પંપ ખરીદવાના, જ્યાં ગટર અને કુંડીઓ ભરાઈ જતી હોય તો ત્યાં જેટિંગ મશીન ને સુપર સકર મશીન દ્વારા કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરાવવાની, લાઇટો જ્યાં નથી તે લાઇટો આવી ગઈ છે તે લાઇટો લગાવવા માટેના, એટલે અત્યારના જે પ્રાણ પ્રશ્નો, જે લોકોના પ્રશ્નો માટે જેમ પ્રજાને રોડ પર આવવું પડ્યું એ દૂર કરવા માટેના અમે તમામ પ્રયત્નો કરી લીધા અને અમારી કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે અને આ કાર્યવાહી નજીકના ભવિષ્યમાં એટલે ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે। અને 11 અમે એક વહીવટી વોર્ડ બનાવીએ, કોઈ એ 11 વહીવટી વોર્ડમાં અમારા કમિશનરશ્રીએ તમામ વોર્ડની મુલાકાત કરી લીધી છે અને એમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે કરે એ સર્વે મુજબની કામગીરી આ બધી જ બાબતની અમારી લાઇટ, નળ, ગટર અને રસ્તાની કાર્યવાહી અમે પૂર્ણ કરીશું। અત્યારે જે પરિસ્થિતિ છે જે રીતે લોકો વારંવાર રોડ ઉપર આવે છે, ચક્કાજામ કરે છે, તો લોકો પાસે તંત્રને કેવી અપેક્ષા, શું? હું આપના માધ્યમથી મોરબીના લોકોને હું વિનંતી કરીશ કે તમારા જે કામ છે અમને લખાવો, અમે એ કામ પૂરા કરી આપશું। જે અમારે તાત્કાલિક કરવાના છે તાત્કાલિક કરશું ને જેમાં સમય લાગશે તો એમાં કોઈ વચગાળાનો રસ્તો કાઢશું, પણ આપને કોઈ તકલીફ નહીં પડવા દઈએ। આપ રોડ ઉપર ના ઉતરશો, આપ કોઈ પણ પ્રકારે આવા આંદોલનનો સહારો ના લેશો। આપની તકલીફ હોય, કદાચ આપે ભૂતકાળમાં રજૂઆત કરીને ના થયું હોય તો હવે અમારા બધા જ અધિકારીઓ તમને મળશે અને તમે કોઈ જ કાયદો પણ હાથમાં ના લેશો ને કોઈ આંદોલનનો માર્ગ ના અપનાવશો। તમારી તકલીફ એ અમારી તકલીફ છે ને તમારી તકલીફ દૂર કરવા અમારા મોરબી મહાનગરપાલિકાના વહીવટદારથી માંડીને તમામ અધિકારી, તમામ કર્મચારી, અમારા કમિશનરશ્રીની આગેવાનીમાં બધા જ આપનું તમામ કામ પૂર્ણ કરશે એની હું ખાતરી આપું છું। પૂર્વ સદસ્યો જે છે નગરપાલિકાના જે પૂર્વ સદસ્યો એના શું પ્રશ્નો હતા? પૂર્વ સદસ્યોને આપણા ધારાસભ્યશ્રીએ સૂચના આપી છે કે તમે વોર્ડમાં જાઓ, લોકોના પ્રશ્નો સાંભળો અને એ પ્રશ્નો ટૂંકા ગાળાના પ્રશ્નો હોય તો એનો તાત્કાલિક નિકાલ કરાવો અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો પ્રજાને સમજાવી અને પ્રજાની પ્રશ્નો તાકીદે દૂર કરવામાં આવશે। અને કોર્પોરેશનના 6 મહિનામાં જે સારી કામગીરી કરી છે એમને સમજાવી
પ્રજાને પણ અમે હવે સમજાવશું અને આના ફળ તમને 6 મહિના કે 9 મહિના પછી એટલા કે 1 વર્ષમાં દેખાશે કે તમને એવું ખરેખર અનુભૂતિ થશે કે મોરબી મહાનગરપાલિકાએ જે નવી નગરપાલિકા બની એમાં સૌથી સારું કામ કર્યું છે અને આપને દેખાશે આ કામગીરી. તેમણે પાલિકાના પૂર્વ સદસ્યોને ધારાસભ્યને સૂચના આપી છે કે તમે દરેક વોર્ડમાં જાઓ અને લોકોના પ્રશ્ન સાંભળો. જે પ્રશ્નો હોય તેનો તંત્રની સાથે રહી તાત્કાલિક નિકાલ કરાવો અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો તેમાં પ્રજાને સમજાવી પ્રશ્ન દૂર કરવાના પ્રયાસ કરો. અંતમાં કલેક્ટરે કહ્યું કે નવી તમામ મહાનગરપાલિકા બની તેમાં સૌથી સારું કામ કરનારી મોરબી મહાનગરપાલિકા હશે તો આવનારા સમયમાં ખબર પડશે. મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતે શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ. લગભગ આજથી 4 દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ કમિશનર અમે મિટિંગ કરી, અત્યારે પ્રાથમિક જે સુવિધા એ ગામમાં 10-12 દિવસમાં તમામ ખાડા બુરાઈ જાય, તમામ ગટર જે વ્યવસ્થા એ સાફ થઈ જાય, લાઇટું થઈ જાય. આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી, લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી, કયા કામ કરવાના એ પણ મિટિંગ કરી અને અમારા જે તમામ કાર્યકર્તા વોર્ડ વાઇઝ એ અધિકારી મિટિંગ કરશે. શું પ્રશ્ન છે, કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય, દર 15 દિવસે હું પણ અહીંયા બેસીશ નગરપાલિકા કોર્પોરેશને અને સારી રીતે કઈ રીતે કામ થાય અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં. અને અત્યારે જે વાત છે એ 10 દિવસ એક પણ ગામમાં લાઇટ બંધ ન રહીએ એના પ્રયત્ન છે, એક પણ ગામમાં ખાડો ન રહીએ, એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું. કાર્યકરોને કંઈક સાંભળવામાં નહોતા આવતા એવી પણ રજૂઆતો હતી. ના, કાર્યકર્તાને સાંભળતા હતા પણ આમાં શું હોય, કાર્યકર્તા અમારા ઓમ થઈ ગયા હતા કે ભાઈ આઈએસ આવ્યા એટલે અમારે ક્યાં જવું ને આમ અમારા અધિકારી ચીફ ઓફિસરે કામ કર્યું હોય ને એટલે એમ થાય કે આ અધિકારી મોટા અધિકારી છે એટલે ન જાવ, પણ એ મોટા અધિકારી હવે એની યારે બેસે. કેટલા દિવસમાં ટૂંકમાં કંઈક તમે પણ એક ટીમ વોર્ડ વાઇઝ ટીમ બનાવવાની છે એ આપી દીધું, લિસ્ટ આપી, ટીમે બનાવી દીધી, લિસ્ટ આપી દીધી. હું 15 દિવસ બેહવાનો હતો. 15 કેટલા દિવસ દિવસમાં જે મોરબીને જે છે જે પહેલા જેવું કરવામાં આવશે? એ તો અઠવાડિયામાં જે નાના મોટા કામ હે, બાકી તો રૂટીન કામ થઈ જવાના, બહુ જોરદાર કામ થઈ જવાના. ખાડા ગટર લાઇનના તમામ પ્રશ્નો 10 દિવસમાં ઉકેલાશે તેવું તે કહી રહ્યા છે. કામ કરવાની વાત તો કરે છે પણ હવે કામ થાય તો સારું, કેમ કે વિસાવદરવાડી કરવાનું જનતાએ કહ્યું છે એટલે આકરા પાણીએ કાંતિલાલ પણ થયા હતા. પણ હવે જોવું રહ્યું કે કાંતિલાલ કામ કેટલું કરાવે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.